નમસ્કાર. શું તમને ક્યારે એવું લાગ્યું છે કે કોઈ શક્તિ તમને ગુપ્ત રીતે માર્ગદર્શન આપી રહી છે? આજે આપણે એ 8 નિશાનીઓ વિશે વાત કરીશું જે દર્શાવે છે કે ખુદ ઠાકર ભગવાન તમારી સાથે છે. જ્યારે કોઈ નુકસાન થાય ત્યારે હતાશ ન થાઓ. ઉપરવાળો જે વસ્તુ ભવિષ્યમાં તમને પરેશાન કરવાની હોય તેને તમારા માર્ગમાંથી દૂર કરીને નવી દિશા બતાવી રહ્યો છે. આ પહેલી નિશાની છે. જો તમે જે ઈચ્છો છો તે ન મળે તો સમજો કે તે અત્યારે તમારા માટે યોગ્ય નથી. રાહ જોવી એ પણ ઈશ્વર દ્વારા આપવામાં આવેલી એક પ્રકારની સુરક્ષા જ છે. આ બીજી નિશાની છે. જો તમે ખોટા રસ્તે જઈ રહ્યા હો અને અચાનક તમારા મનમાં નાની લાગણી આવે તો સમજો કે એ તમારો અંતરાત્મા એટલે કે ખુદ ઈશ્વર તમને રોકી રહ્યા છે. આ ત્રીજી નિશાની છે. જો કોઈ કામ વારંવાર અટકી જાય તો એ સજા નથી. તે તમને સંકેત આપે છે કે તમારે ખરા સમય પરફેક્ટ ટાઈમની રાહ જોવાની છે. કારણ કે ભગવાન તમારા માટે શ્રેષ્ઠ સમય નક્કી કરી રહ્યા છે. આ ચોથી નિશાની છે. જો કોઈ સંબંધ તૂટે તો તેમાં તમારો દોષ નથી. જે વ્યક્તિ તમારી પ્રગતિ સાથે મેળ ન ખાતી હોય તેને કુદરત પોતે તમારા જીવનમાંથી વિદાય આપી દે છે જેથી તમે આગળ વધી શકો. આ પાંચમી નિશાની છે. મુશ્કેલીમાં હોવ અને અચાનક કોઈ વ્યક્તિ મદદ માટે આવે અથવા કોઈ રસ્તો મળી જાય તો માની લેજો કે એ ઈશ્વરે મોકલેલી સીધી મદદ છે. આ છઠ્ઠી નિશાની છે. જો તમે વગર મહેનતે કોઈ મોટા અકસ્માત, દગા કે ખોટા નિર્ણયમાંથી બચી ગયા હો તો તે માત્ર ઉપરવાળાની મહેરબાની છે જેણે તમને અદૃશ્ય રીતે બચાવી લીધા. આ સાતમી નિશાની છે. જ્યારે એક રસ્તો સંપૂર્ણ બંધ થઈ જાય અને જીવન તમને ધક્કો મારીને કોઈ નવા અને સારા રસ્તે ચઢાવી દે ત્યારે સમજી લેજો કે આ પરમાત્માનો સંકેત છે કે તમારા માટે કંઈક મોટું રાહ જોઈ રહ્યું છે. આ આઠમી નિશાની છે. આટલી મુશ્કેલીઓ વીતી ગયા પછી પણ જો તમે આજે અડીખમ ઊભા છો, મજબૂત બની રહ્યા છો અને શીખી રહ્યા છો તો આનાથી મોટી સાબિતી બીજી કઈ હોઈ શકે કે ઈશ્વર તમારી સાથે છે. યાદ રાખો, ભગવાન હંમેશા આપણી સાથે હોય છે. આપણને માત્ર એ સંકેતોને ઓળખવાની અને તેના પર શ્રદ્ધા રાખવાની જરૂર છે. પ્રભુ સૌનું કલ્યાણ કરે.